વડોદરા શહેરમાં પોલીસની હાજરીમાં સયાજી હોસ્પિટલમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા કરી નાખવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ અને વડોદરા મહાનગરપાલિકાની ટીમ એક્શન મોડમાં જોવા મળી રહી છે। આજે સતત 5મા દિવસે પણ વડોદરા મહાનગરપાલિકાની તપાસ શાખાની ટીમે કાર્યવાહી કરી છે। આજે વહેલી સવારથી જ તપાસ શાખાની ટીમે નવાપુરા પ્રતાપનગર વિહાર ટોકીઝની આસપાસના લઘુમતી વિસ્તારોમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે। દબાણ શાખાની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। દબાણ શાખાની ટીમ દ્વારા લારી ગલ્લાના સામાનને મળીને 7 ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો। કેટલીક જગ્યાઓએ તો દબાણો દૂર કરવાની કાર્યવાહી કરતી વખતે સંઘર્ષના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। આ સંઘર્ષના સમયે પોલીસે મામલો સંભાળી લીધો હતો। આજ રોજ દબાણ શાખા દ્વારા શહેરના વિહાર ટોકીઝ થી લઈને શરાફી હોલ સુધી તેમજ નવાપુરા વિસ્તારમાં દબાણ હટાવવા ઝુંબેશ કામગીરી આજે સવારથી જ શરૂ કરવામાં આવી હતી, જેમાં કેટલીક જગ્યાએ સંઘર્ષના દ્રશ્યો પણ સર્જાયા હતા। ત્યારે પોલીસે દરમિયાનગીરી કરી મામલો શાંત પાડ્યો હતો। દબાણ કરવામાં આવ્યા હતા તેવી લારીઓના દબાણો દૂર કરવામાં આવ્યા છે। સાથે એસીપી સહિત વાડી પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ, દબાણ શાખા, કોમર્શિયલ ડિપાર્ટમેન્ટ સહિત વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ, અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને 7 ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો। કેટલીક જગ્યાઓ પર વેપારીઓ સાથે સંઘર્ષ પણ જોવા મળ્યું હતું। હાલ વહીવટી વોર્ડ નંબર 14 અને 13 સમાવેશ વિસ્તાર અપ્સરા સ્કાયલાઇન થી હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। વાડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ, વોર્ડ ઓફિસર શ્રીઓ, તેમનો સ્ટાફ, ટીપી ડિપાર્ટમેન્ટ, પીડીઓ ડિપાર્ટમેન્ટ, કોમર્શિયલ ડિપાર્ટમેન્ટ સાથે રાખી અને રોડ લાઇનમાં હંગામી નડતરરૂપ દબાણો તેને જમા લેવાની કાર્યવાહી ચાલુ છે। અત્યાર સુધી આપ જોઈ શકો છો, તમારી સામે જ છે, એક ટ્રક ભર્યો છે અને કાર્યવાહી ચાલુ જ છે। અન્ય શરાફી હોલ તરફ પણ જવાના છે।